રોકાણ માર્ગદર્શન વાત બચતની. નમસ્તે શ્રોતા મિત્રો, રોકાણ માર્ગદર્શનમાં આપણે જે મ્યુચ્યુઅલ ફંડની જે શ્રેણી શરૂ હતી એમાં જ આપણે આગળ વધતા આજે આપણી સાથે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર ભાવેશભાઈ પટેલ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કે જેઓ આપણને એનઆરઆઈ કઈ રીતે રોકાણ કરી શકે છે અને રોકાણમાં શું ધ્યાન રાખવું જોઈએ એ વિશે આપણને માહિતી આપશે. નમસ્તે ભાવેશભાઈ. નમસ્તે આશીષભાઈ, નમસ્તે શ્રોતા મિત્રો. ભાવેશભાઈ, જે એનઆરઆઈ શબ્દ જે વપરાય છે અને ખાસ કરીને કચ્છની અંદર એનઆરઆઈનું પ્રમાણ વિશેષ છે, તો એવા કેસમાં અમારા શ્રોતા મિત્રો એવું જાણવા ઈચ્છે છે કે એનઆરઆઈ એટલે કોણ? એનઆરઆઈની વ્યાખ્યા છે ને, નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે કે બિન નિવાસી ભારતીય, એની કોઈ વ્યાખ્યા કાયદામાં કરવામાં આવેલ નથી. પરંતુ ફેમાના કાયદા હેઠળ એટલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ હાલમાં જ એક ગાઈડલાઈન આવી છે. એની અંદર બિન નિવાસી ભારતીય એટલે કે ભારતનો કોઈ પણ વ્યક્તિ જે વિદેશમાં વસવાટ કરે છે એ નોન રેસિડેન્ટ ઇન્ડિયન કહેવાય. બરોબર. એટલે ઇન્કમટેક્સના કાયદા હેઠળ રેસિડેન્ટ એટલે એવી વ્યક્તિ કે જે ગત નાણાકીય વર્ષ દરમિયાન ભારતમાં 182 કે તેથી વધુ દિવસ વસવાટ કરેલ હોય, અથવા છેલ્લા 4 નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 365 દિવસ અને ગત નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 60 દિવસ ભારતમાં વસવાટ કરેલ હોય, એ વ્યક્તિ રેસિડેન્ટ છે. હવે જે વ્યક્તિ રેસિડેન્ટ નથી એ વ્યક્તિ નોન રેસિડેન્ટ છે. બરોબર. પણ નોન રેસિડેન્ટ ઇન્ડિયન જેને આપણે કહીએ કે એમાં બે પ્રકારના હોઈ શકે. નોન રેસિડેન્ટ ઇન્ડિયન એટલે જે ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડર હોય, એટલે ભારતનો નાગરિક હોય પણ વ્યવસાય અર્થે વિદેશ વસવાટ કરતો હોય, એને આપણે નોન રેસિડેન્ટ ઇન્ડિયન તરીકે ગણી શકીએ. આ ઉપરાંત જ્યારે આપણે નાણાકીય બાબતોમાં જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ, બેંક એકાઉન્ટની જ્યારે વાત આવતી હોય, એનઆરઆઈ એકાઉન્ટ જ્યારે એની વાત કરતા હોઈએ છીએ, ત્યારે એનઆરઆઈની વ્યાખ્યામાં પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન પણ આવે છે. પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન એટલે કે મૂળ ભારતીય વ્યક્તિ, જેનું મૂળ ભારતમાં છે, પોતે જન્મ થયો હોય પોતાનો, અથવા તો કોઈ પણ સમયે એને ભારતનું સિટીઝનશીપ એને મેળવેલું હોય, પણ અત્યારે એ બીજા દેશનો નાગરિક હોય, ભારત સિવાયના અન્ય દેશનો, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આમાં અપવાદરૂપ છે, એના સિવાયના કોઈ પણ દેશનો નાગરિક હોય પણ મૂળ ભારતીય હોય, એ પોતાનો જન્મ ભારતમાં થયો હોય, એમના માતા પિતાનો અથવા તો એમના દાદા દાદીનો જન્મ જો ભારતમાં થયો હોય, અથવા તો કોઈ પણ સમયે એ લોકોએ ભારતનો પાસપોર્ટ ધરાવતા હોય, અથવા તો ભારતના બંધારણ મુજબ એમને કોઈ પણ સમયે ભારતનું નાગરિકત્વ મેળવેલું હોય અગાઉ, તો એ લોકો પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન કહી શકાય. એટલે પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન જે છે એ લોકોને પણ આપણે એક બોર્ડા ટર્મ્સમાં આપણે એમને એનઆરઆઈ તરીકે ઓળખીએ છીએ. બરોબર. એટલે એનઆરઆઈ અને પર્સન ઓફ ઓરિજિન એ ઈચ્છે છે તો ભારતમાં બેંકમાં એકાઉન્ટ ખોલાવી શકે? જી, બંને વ્યક્તિઓ ભારતમાં બેંકમાં ખાતું ખોલાવી શકે છે. ને એમાં અલગ પ્રકારનું બેંક એકાઉન્ટ હોય છે? એમાં એનઆરઆઈ અથવા તો પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન વ્યક્તિ છે એ લોકો ભારતમાં નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ એટલે કે એનઆરઈ એકાઉન્ટ, નોન રેસિડેન્ટ ઓર્ડિનરી એકાઉન્ટ એટલે કે એનઆરઓ એકાઉન્ટ, અને એફસીએનઆર ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ એકાઉન્ટ ભારતમાં ઓપન કરી શકે છે. આ 3 એકાઉન્ટમાં તમે ટૂંકમાં હજી શું કહી શકો? જો આપણે વાત કરીએ એનઆરઈ એકાઉન્ટની, તો એનઆરઈ એકાઉન્ટ એટલે નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ, એટલે જે એક્સટર્નલ ટ્રાન્ઝેક્શન હોય, ફોરેન કરન્સીમાંથી જે રૂપીઝમાં કન્વર્ટ કરીને જે પૈસા ભારતમાં આવતા હોય એ એનઆરઈ એકાઉન્ટમાં જમા થાય છે અને એનઆરઈ એકાઉન્ટમાં એ મેન્ટેન થતા હોય છે. નોન રેસિડેન્ટ એક ઓર્ડિનરી એકાઉન્ટ જે છે એટલે કે એનઆરઓ એકાઉન્ટ છે, એનઆરઓ એકાઉન્ટની અંદર જે ભારતની ઇન્કમ છે, એનઆરઆઈ વ્યક્તિઓની ભારતની ઇન્કમ છે, આવક છે, ભારતમાં જે ઉપજ થતી આવક છે એ એની અંદર એ લોકો જમા કરી શકે છે, એનઆરઈ એકાઉન્ટમાં જમા ન કરી શકે. એટલે એનઆરઈ એકાઉન્ટમાં જે પૈસા હોય એ ગમે ત્યારે ફ્રીલી એનઆરઆઈ વ્યક્તિ એમના દેશમાં પરત કરી શકે છે. જ્યારે એનઆરઓ એકાઉન્ટમાં પરત કરી શકે પણ એને એનઆરઈમાં કન્વર્ટ કરવા પડે, એનઆરઈમાં કન્વર્ટ કર્યા પછી પોતાના દેશમાં પૈસા લઈ જઈ શકે. એટલે અને વાત કરીએ ત્રીજા નંબરની, તો એફસીએનઆર જે છે, ફોરેન કરન્સી નોન રેસિડેન્ટ એકાઉન્ટ, જેમ નામ સૂચવે છે એમ ફોરેન કરન્સી, એની અંદર ફોરેન કરન્સીમાં ચલણમાં પૈસા રહે છે, એટલે કે જીબીપી છે, પાઉન્ડ છે, ડોલર છે, ઓસ્ટ્રેલિયન ડોલર છે. એટલે એનઆરઆઈ વ્યક્તિઓ જે પૈસા ઇન્ડિયામાં લઈ આવે છે પણ એને રૂપીઝમાં કન્વર્ટ નથી કરવા, પણ ફોરેન કરન્સીમાં જ રાખવા છે, તો એ લોકો આ પ્રકારના એકાઉન્ટ બેંકમાં ઓપન કરી શકે છે. બરોબર. જેમ બેંકમાં રોકાણ થઈ શકે છે અને ખાતું ખુલી શકે છે, એવી રીતે અન્ય પણ રોકાણ થઈ શકે? જી, બેંકમાં સામાન્ય રીતે એનઆરઈ ફિક્સ ડિપોઝિટ થતી હોય છે, એનઆરઓમાં ફિક્સ ડિપોઝિટ, એફસીએનઆરમાં થતી હોય છે. અન્ય રોકાણમાં સાધનોની વાત કરીએ તો એનઆરઆઈ વ્યક્તિ છે એ ફિક્સ ડિપોઝિટ તો આપણે વાત કરી શકે છે, જેમાં એમને ફિક્સ્ડ વળતર મળે છે, વ્યાજ મળે છે. એના સિવાય નેશનલ પેન્શન સ્કીમ એનપીએસમાં રોકાણ કરી શકે છે.
ઇક્વિટી માર્કેટ એટલે કે શેર બજારમાં રોકાણ કરી શકે છે, મ્યુચ્યુઅલ ફંડ્સ, રિયલ એસ્ટેટ, પ્રોપર્ટીમાં રોકાણ કરી શકે છે, બોન્ડ્સ છે, ફિક્સ્ડ ઇન્કમના જે સાધનો છે સરકારના, એમાં પણ એનઆરઆઈ વ્યક્તિઓ રોકાણ કરી શકે છે. જે તમે અલગ અલગ રોકાણના સાધનો કીધા એની અંદર કઈ રીતે અને કયું સારામાં સારું રોકાણ કહી શકાય? સારામાં સારા રોકાણની જો આપણે વાત કરવી હોય તો દરેક વ્યક્તિ માટે એ અલગ અલગ માપદંડ હોય છે. કોઈ વ્યક્તિ ઓછું રિસ્ક લેવા માગતા હોય અને એમને ફિક્સ વળતરની જરૂરિયાત હોય તો એ લોકો ફિક્સ ડિપોઝિટ કરતા હોય છે. બરાબર. કોઈને થોડું વધુ વળતર જોતું હોય તો એ લોકો ઇક્વિટી માર્કેટમાં જઈ શકે છે, અન્ય સાધનોમાં પણ રોકાણ કરી શકે છે, રિયલ એસ્ટેટમાં કરી શકે, જેમ આપણે વાત કરીએ એમ. પરંતુ એનઆરઆઈ વ્યક્તિ માટે હા, ઘણા બધા ફેક્ટર્સ છે કે જે ધ્યાનમાં લેવા જોઈએ. ટેક્સનું ફેક્ટર્સ છે કે ભાઈ ટેક્સ કેટલો લાગી શકે છે એમના રોકાણ ઉપર. બીજું, કેટલું રિસ્ક લેવા માંગે છે ભારતમાં રોકાણ કરવા માટે. કરન્સી કન્વર્ઝનનું જે રિસ્ક છે એ પણ એક ધ્યાનમાં લેવા આવવું જોઈએ. હા. આ સિવાય આપણે વાત કરીએ જો શ્રેષ્ઠ બેસ્ટ ઓપ્શનની, જે તમે પૂછ્યું, તો બેસ્ટ ઓપ્શન જો આપણે જોવું હોય ને તો અત્યારે આ બધી વસ્તુ જ્યાં પોસિબલ હોય ને, એક એવું સાધન છે મ્યુચ્યુઅલ ફંડ્સ. કે મ્યુચ્યુઅલ ફંડ્સ શા માટે આપણે શ્રેષ્ઠ કહી શકીએ કે દરેક પ્રકારના ઇન્વેસ્ટર માટે એમને ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડમાં. કોઈ ઓછું રિસ્ક લેવા માગતો હોય તો એમના માટે પણ ઓપ્શન છે, કોઈને વધુ રિસ્ક લેવું હોય તો એ પણ ઓપ્શન છે, કોઈનો લાંબા સમયગાળા માટે રોકાણ કરવું હોય, ટૂંકા સમયગાળા માટે, દરેક પ્રકારના ઓપ્શન મ્યુચ્યુઅલ ફંડમાં અવેલેબલ છે. એટલે આપણે મ્યુચ્યુઅલ ફંડનું એક જે સાધન છે એ એનઆરઆઈ માટે શ્રેષ્ઠ કહી શકીએ. બરોબર. એટલે લાંબા ગાળા, ટૂંકા ગાળા અને રિસ્ક વધુ લેવું કે ઓછું લેવું એ બધામાં મ્યુચ્યુઅલ ફંડ છે એ શ્રેષ્ઠ રહી શકે. બરોબર. હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા સમયે એનઆરઆઈએ શું ધ્યાનમાં રાખવું જોઈએ? ખાસ કરીને જેમ વાત કરીએ આપણે કે દરેક ઇન્વેસ્ટરની જરૂરિયાતો અલગ અલગ હોય, એમની રિસ્ક પ્રોફાઇલ અલગ હોય. એટલે સૌથી પહેલાં તો તમારી રિસ્ક પ્રોફાઇલ તમે જાણો કે તમે કેટલું જોખમ લેવા માગો છો, કેટલા સમય માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો, અને તમે કયા પ્રકારની અસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો. એટલે એ મુજબ તમારે તમારી પ્રોડક્ટની સુટેબિલિટી, તમે જ્યાં ઇન્વેસ્ટ કરવા માગો છો એ વસ્તુ તમારા માટે સુટેબલ છે કે શું, એ વસ્તુ ધ્યાનમાં લેવાવી જોઈએ. અને ખાસ કરીને જેમ એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો લાંબા ગાળે તમને સારા રિટર્ન્સ મળી શકે અને તમારી કેપિટલ પણ તમારી જરૂરિયાત મુજબ તમે ઇન્વેસ્ટ કરી શકો તમારા રોકાણના અલગ અલગ સાધનોમાં. તો તમે જે રીતે રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ તમે શ્રેષ્ઠ કહો છો, તો એમાં સામે એનઆરઆઈને ટેક્સેશનની રીતે શું લાગુ પડતું હોય છે? મ્યુચ્યુઅલ ફંડ છે એ કેપિટલ એસેટ છે, એટલે એની અંદર કેપિટલ ગેઇન થાય. કેપિટલ ગેઇન જેટલો થયો એ કેપિટલ ગેઇનમાં એનઆરઆઈનું જે કેપિટલ ગેઇન હશે એનામાં એ લોકોનો ટીડીએસ થશે, ટેક્સ ડિડક્ટ થઈને તમને પૈસા મળશે. મ્યુચ્યુઅલ ફંડ કંપની નફો થતો હોય એના ઉપર ટીડીએસ જે તે વખતે લાગુ દર હોય એ પ્રમાણે ટેક્સ કાપી અને પૈસા ઇન્વેસ્ટરને પરત આપે છે. બરોબર છે. તો એ ટેક્સ કેટલું કપાતું હોય છે? હવે મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર બે પ્રકારની સ્કીમો હોય છે. કેટેગરી એવી રીતે છે, ઇક્વિટી અને અધર દેન ઇક્વિટી. ઇક્વિટીની અંદર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ એવી રીતે ટેક્સેશન હોય છે. શોર્ટ ટર્મ એટલે 1 વર્ષ સુધીનું જો તમારું ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ હોય તો એને શોર્ટ ટર્મ કહેવાય. 1 વર્ષ ઉપરનું જે હોલ્ડિંગ છે એને લોંગ ટર્મ કહેવાય. શોર્ટ ટર્મમાં ઇક્વિટીમાં 15% ટેક્સ લાગે છે, જ્યારે એટલે કેપિટલ ગેઇન ઉપર 15% ટેક્સ લાગે, અને લોંગ ટર્મમાં 1 લાખ રૂપિયા સુધી ટેક્સ બાદ છે. એટલે કે 1 લાખ રૂપિયા સુધી તમારો જ્યાં સુધી કેપિટલ ગેઇન થાય ત્યાં સુધી તમારે કોઈ ટેક્સ ભરવાનો નથી. બરોબર. 1 લાખ રૂપિયા ઉપરની જે કેપિટલ ગેઇન છે એના ઉપર તમારે 10% ટેક્સ ભરવાનો થાય છે, કોઈ પણ એક નાણાકીય વર્ષની વાત કરીએ છીએ. અને અધર દેન ઇક્વિટીની વાત કરીએ એટલે કે ઇક્વિટી સિવાયના જે ફંડ્સ છે એની વાત કરીએ તો એની જે ઇન્કમ છે એ તમારા ટોટલ ઇન્કમમાં એડ થાય છે, અને જે તમારો ટેક્સ સ્લેબમાં તમે આવતા હો એ મુજબ ટેક્સ લાગે છે. બરોબર. અને આ ઉપરાંત ડિવિડન્ડની જે ઇન્કમ થતી હોય મ્યુચ્યુઅલ ફંડમાં, એટલે કે ડિવિડન્ડ એટલે હવે એને IDCW કહીએ છીએ, ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કમ વેલ્થ ક્રિએશન, એ આપણે ટોટલ ઇન્કમમાં તમારી એડ થાય છે. ને જે ટીડીએસ કપાય છે એ કંપની ટીડીએસ કેટલું કાપતા હોય છે? ટીડીએસની રેટ છે એ તમારી જેટલી ઇન્કમ થતી હોય, શોર્ટ ટર્મ હોય તો 15%ના દરે ટીડીએસ કાપે છે, અને જો લોંગ ટર્મ હોય તો તમારે 10%ના દરે ટેક્સ કપાય છે. સરસ. ભાવેશભાઈ આપણને એનઆરઆઈ કઈ રીતે રોકાણ કરી શકે, ક્યાંક અને સારામાં સારું વળતર આપી શકે એવું રોકાણ કયું શ્રેષ્ઠ છે, એ દરેક વિશે આપણે વિસ્તૃતમાં માહિતી આપી. ભાવેશભાઈ, આપ કિંમતી સમય આપી અને અમારા સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આશીષભાઈ, અને આકાશવાણીનો પણ ખૂબ ખૂબ આભાર. રોકાણ માર્ગદર્શન. વાત બચતની.